નવા વર્ષમાં આ શેર 42,000 રૂપિયાને પાર કરશે એમ નિષ્ણાતોનું જણાવવાનું છે। પેજ ઇન્ડસ્ટ્રીનું ટાર્ગેટ પ્રાઇસ ઘણું મોટું આપ્યું છે। ઇનરવેર મેન્યુફેક્ચરિંગ કંપની પેજ ઇન્ડસ્ટ્રીના શેર આ વર્ષે ફોકસમાં રહ્યા છે। બજારના નિષ્ણાતોના મતે આ વર્ષે કંપનીના શેરમાં વધવાની શક્યતા છે અને આજે મંગળવારે કંપનીના શેરનો ભાવ 38,762 પર હતો। પ્રભુદાસ લીલાધર જે બ્રોકિંગ એજન્સી છે અને 42,500 રૂપિયાનું લક્ષ્ય સાથે પેજ ઇન્ડસ્ટ્રીઝ ખરીદવાની ભલામણ કરી છે। પ્રમોટર પાસે 45.11% હિસ્સો ધરાવે છે। પેજ ઇન્ડસ્ટ્રીનું માર્ચ 2007માં લિસ્ટિંગ થયું હતું। માર્ચ 2007માં સ્ટોક 270 રૂપિયાની આસપાસ ટ્રેડ કરતો હતો। આઈપીઓના શેર દીઠ 395માં આવ્યો હતો। 30 સપ્ટેમ્બર સુધી પ્રમોટર પાસે 45.11% હિસ્સો હતો। પેજ ઇન્ડસ્ટ્રીના લિમિટેડ ઇનરવેર અને અન્ય વસ્ત્ર વ્યવસાયમાં રોકાયેલો છે। કંપની ગૂંથેલા વસ્ત્રો પ્રદાન કરે છે। તે જોકી ઉત્પાદન, વિસ્તરણ અને માર્કેટિંગમાં રોકાયેલ છે। તે સ્પીડોનું પણ લાયસન્સ ધરાવે છે। સ્વિમિંગ વેર આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ છે। તેનો બિઝનેસ શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, ઓમાન જેવા દેશોમાં વિસ્તરેલો છે। સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામોમાં પેજ ઇન્ડસ્ટ્રી લિમિટેડે 2003ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં તેનો ચોખ્ખો નફોમાં 7.3%નો ઘટાડો નોંધાવ્યો હતો અને વેચાણની માત્રા અને મૂલ્ય ઓછા થયા હતા। પેજ ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા ફાઇલિંગમાં અનુસારે કંપનીએ એક વર્ષ અગાઉ જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં 162.12 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો। તો આ પેજ ઇન્ડસ્ટ્રીની ખબર હતી મિત્રો। વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। થેન્ક યુ વેરી મચ।